ગુજરાતમાં હવે મહિલાઓ પણ પુરુષને ખંભે ખંભો મિલાવી અને ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે। આજે વાત કરવી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવી હળિયાદ ગામના ગૌપાલક વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણીની, જેઓ ખેતીવાડીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી પશુમાંથી દૂધ ઉત્પાદન મેળવી અને મહિને 20,000 રૂપિયાના પેંડા અને માવો વેચી અને આવક મેળવે છે। ખેત પેદાશનું કે દૂધનું મૂલ્યવર્ધન નહીં કરીએ તો જેનો ભાવ નહીં મળે, જેથી હવે મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો મૂલ્યવર્ધન કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે। વર્ષાબેન રૈયાણી ખેતીની સાથે પશુપાલન કરી રહ્યા છે। વર્ષાબેન રૈયાણી પાસે 4 ગાય છે, જેમાંથી હાલ એક ગાય 5 લીટર એક ટાઈમનું દૂધ આપે છે, એટલે રોજનું 10 લીટર એટલે કે આશરે 25 થી 30 લીટર સુધીનું 4 ગાય દૂધ આપે છે। આ દૂધમાંથી વર્ષાબેન પોતાના નિવાસ સ્થાને માવો, પેંડા અને શ્રીખંડ બનાવી અને વેચાણ કરે છે। વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી, જેઓની ઉંમર વર્ષ 43 વર્ષ છે અને જેઓનો અભ્યાસ 6 પાસ છે, હાલ જેઓ પાસે ગાય છે અને ગીર ગાયનું દૂધ ઉત્પાદન કરી અને સારી એવી કમાણી કરે છે। મહિને 20,000 રૂપિયાની ગ્રામીણ વિસ્તારની અંદર કમાણી કરે છે, જેઓના પેંડા, શ્રીખંડ અને માવો સુરત, અમદાવાદ, જુનાગઢ અને નવસારી વિસ્તારની અંદર વેચાણ કરી કમાણી કરે છે। જેઓનો 1 કિલો પેંડાનો ભાવ 500 રૂપિયા છે, ત્યારે શ્રીખંડનો ભાવ 300 રૂપિયા છે અને માવાનો ભાવ 450 રૂપિયા છે। જેઓએ 2022થી મૂલ્યવર્ધન કરવાનું શરૂ કર્યું હતું। દૂધમાંથી મૂલ્યવર્ધન કરી એટલે કે પેંડા, શ્રીખંડ અને માવો બનાવી અને સુરત, નવસારી, જુનાગઢ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓને મોકલવામાં આવે છે અને 20,000નું ઉત્પાદન કમાણી કરે છે। મારું નામ રૈયાણી વર્ષાબેન ભાવેશભાઈ છે। મારો અભ્યાસ 6 ધોરણ સુધીનો છે ને હું 4 ગાયો રાખું છું ને પેંડા બનાવું છું, શ્રીખંડ બનાવું છું ને માવો બનાવું છું ઓર્ડર પ્રમાણે, ને ઘરાવ જે ઓર્ડર હોય એ પ્રમાણે સપ્લાય કરું છું। અંદાજિત એક મહિનાની આવક કેટલી હોય છે? એ ક્યારેય ટોટલ માર્યું નથી, અંદાજિત 15 થી 20,000ની કદાચ હોઈ શકે। કેટલા સમયથી તમે શરૂઆત કરી? શું તમે અભ્યાસ કર્યો? અભ્યાસ મારો 6 ધોરણ સુધીનો છે ને 2022થી મેં આ શરૂઆત કરી છે।